જય માતાજી મિત્રો. તો રાતે વાગ્યા છે 11 અને ભાઈનો ફોન આવ્યો કે હું પાટણ આવી ગયો હું અને એરો આવસ હોય ને જો આપણે કમ્પ્લીટ પથારી કરી મૂક્યા છીએ અને ચોકી ઉપર આવ્યા હતા રાતના. તો હવે મોકલા થોડો વિડીયો બનાવી દઉં કેમ કે રાતે ભાઈ આવ્યો છે. હવે એની શિખર શા માટે આવ્યો આપણે ખુશી રહી આવે એટલે કારણ કે હાલ આપણે ઊંઝા તને ફોન આવ્યા તરત જ જો આપણે ઊંઝા નતા બેઠા હતા થોડું જાગતા હતા રમતા હતા એવું તો હવે આવે એટલે આપણે રાહ જોઈએ તો આપણા વિડીયોમાં બનાવી રહીએ બરાબર. એ આવે આપણે એટલે પૂછી લઈએ ને શું એ કોમથી આવ્યો છે રાતે બરાબર. તો જો એક તો બધો વાંચેલો છે ગાડી નીકળી બરાબર. એ આવે એટલે આપણે પૂછી તો આવી ગઈ બાઇક આપણું. આવો આવો. કેમ મોડું કર્યું? મોડું થઈ ગયું બાર તે બુડા વહેલા ફોન ના કર્યા તારા? મોડું થયું એટલે હું તો નેટ ઉઠ્યો તો ને તારો ફોન આવ્યો ઉઠી ગયો તો મોકલા તા વિડીયો બનાવી દીધી બે કદે વાતો ખાટલા ખાટલા ભાઈ કેમ એટલે તને કોઈ કઈ ના આવે કે ડાયરેક્ટ પૂછા ના આવતો હું જો તો બહાર આવ્યો થોડા હવે તો ઘરે જ જવાનું વધારે મંદિર હતું ને મિત્રો તો ભાઈ રાતે એટલે જાતો તો ઘરે જાય રહ્યો બોમ્બે જાય આ તો નોકરી પછી આવે છે બરાબર અને ઈચ્છા છે એકલા ફરી બહાર ગયેલો તો નોકરી તો ભાઈને ઈચ્છા થઈ છે કે આપણે કાલે મંગળવાર થાય તો હનુમાન દાદાના મંદિરે આપણે દર્શન કરીને કરીએ એટલે પણ 11 વાગે તો મંદિર ના ખુલ્લું હોય રાતનું જોતા એ તો ખરા આ તો પણ વાંધો નહીં હું તો આવું તો આ મંદિર છે આપણું તો હજી નહીં વધારે ખાલી આ થોડું એવી લાગી આપણે તો લો ભાઈ ના ના હતા એટલે ભાઈ બોલે ભાઈ તો બધી તો મિત્રો ભાઈને ઈચ્છા થઈ ગઈ દર્શન કરવાને હનુમાનજીએ તો આપણે હનુમાન દાદાના મંદિરે જઈએ બરાબર. મંદિર ખુલ્લું હશે તો દર્શન અંદર કરશું ના તો પછી બીજી વખત રાખીએ બરાબર. કહી દે જે મિત્રોને કહેવું બસ આપણે તો કોઈ કેવું એવું શેક નહીં. હા ભાઈ હશે અમે એક દાડો લાવશું ઓર્ડર. આમાં તો ભાઈ જૂનું હોય એટલે અમે તો વધુ નહીં આવે હાલ જૂનું જોઈએ નવાનો શોખ કરવો નહીં અમારા હાલ તો મિત્રો ના વધુ નહીં તો અમે દીધો મારે ઓછે રાતે ઊંઘવા જતા નહીં બોલો શું કરવાનું તો મારો ભાઈ ખાયેલો મારો એને કોઈ કહેવાય નહીં આપણે પણ હવે આપણે જઈએ છીએ રોટડિયા હનુમાનજીના મંદિરે. વિશ્વમાં કોઈ મંદિર આવું નહીં હોય આખા વિશ્વની આખા વર્લ્ડની અંદર ફક્ત ને ફક્ત અમારા પાટણની અંદર છે એ છે મંદિરનું નામ છે રોટડિયા હનુમાન દાદાનું મંદિર બરાબર. તો ચલો અમે જઈએ છીએ બરાબર. તૈયાર થઈ ગયા રેડી હવે આ રાત પછી આવે ને તો વહેલા ફોન કરવાનો 5-6 વાગે ફોન કરી દેવાનો દાડા તો રાતે 12 વાગે આવે હું ઊંઘવા જતા નહીં તો આપણે ગેટ વાપરી દઈએ હવે તો જઈએ બરાબર. તો બનાવી રહેજો આપણા વિડીયો. જય માતાજી. તો જો આ બહારનો લોકેશન કેવું છે બીજું એક ગાડી દેખાય હ અને આ ભાઈ છે કશું દેખાતું નહીં. મિત્રો તો આપણે જતા હતા મંદિરે દર્શન કરવા અને અમારા એક મિત્ર મળી જાય છે અમારા બરાબર. ત્યારે કોમન ધંધો કરીએ બરાબર બોલનું છે આપણે અને આ રાતના રાત્રિ જુઓ અડધી રાતના મજામાં ફોટા પડાય એવું જ્યાં મળવા પેલા ભાઈને કોના રસ્તો બંધ
જવાનું હોય બરાબર. અમારે કામ ભાઈ આવ્યો હતો રાતનો અમારે તો મંદિર દર્શન કરાવું પેલા રાતો તો હોય અત્યારે તો મંદિર બંધ થઈ ગયું છે કીધું જતા ગયા ના ના તો મને તો મને કે ડાયવર્જનનો આપણે વિડીયો લઈ લઈએ ના ના થઈ જાય આપણે કીધું ડાયરેક્ટ મંદિરે જ જઈએ ચલો જય માતાજી હો એ હા કાલ આવવાને એ હા તો અમારા ભાઈબંધ હતા એરા એ આપણે ગેરેજમાં નોકરી કરીએ અને એ એમની પોતાની દુકાન જ છે અને એ ભેગા થઈ ગયા અમે આવી ગયા છીએ રોકલે હનુમાનજી મંદિરે તો એક પાર્લર ખુલ્લું ખાલી બરાબર તો ભાઈ લે પહેલાં આલું વિડીયો બનાવવા બરાબર તમને બતાવશે ભાઈ મંદિર ખુલ્લું હોય તો મને બોલાવી કે હું આવું કાઢી લેડો ના મારે આવવું પડશે બહુ શું ભાવ પીવાય લે આપણે નથી આપણે નથી મસ્ત મંદિર બનાવ્યું તો મિત્રો મંદિર તો દરવાજો હાલ બંધ છે તો તારે રાતનું જવાય નહીં કાલ સવારે વહેલા દર્શન કરશું અને આપણે આજ તો ઘરે નહીં જવા દઈએ પણ આજે નાઇટમાં મારી જોડે ઊંઘાડી છે ને કાલ સવારે એના ઘરે જવા દઈશું દર્શન કરીને જાજે ભાઈ સવારે બરાબર તો એમ જય માતાજી મિત્રો તો હવે જઈએ છીએ પાછા આપણા હા આપણે નોકરી પર જવાનું હોય બરાબર અને દર્શન તો થયા નહીં અમને બધા દર્શન બાકી કરી દીધા અમે બરાબર તો હવે જઈએ છીએ પાછા આપણા નોકરી ઉપર અને ભાઈ તારે રહેવાનું છે ને અત્યારે એ રહી હા તો અત્યારે આપણે લીધા પોકી ચલા વાગે 2 વાગે ત્યાં પેલા પહોંચશે પાવ કારણ કે 20 કિલોમીટર જવાનું હોય બરાબર તો હવે એને લઈ દઉં આપણા જે ટોપિક પર કાલ સવારે વહેલા નીકળી જાય દર્શન કરીને સવારે વહેલા નીકળી બરાબર અને હું લાવ્યો તું ગલ્લે દીધો બતાજી જો મિત્રો ચીક્કી લાવ્યો હો કારણ કે બીજું કોઈ મળી જ નહીં કર દુકાન ખાલી હતી હો ખાલી ચીક્કી લઈને આવ્યો ત્યાં પાછળ આખલો આવો ને એના મારા આવ્યો મારા ચલો કોઈ દેખાતું નહીં જુઓ ખાલી સુમસામ રસ્તો પડ્યો હોય અને આખા રસ્તા પર અમે 2 એકલા છીએ પણ આમાં તો વાંધો નહીં અમે તો સિક્યુરિટી વાળા છીએ ચોકીદાર છીએ જુઓ ભાઈ ટીકી ખવડાવવા બરાબર તો જય માતાજી મિત્રો હવે આપણે મળીશું નવા વ્લોગમાં